नमो भगवते वासुदेवाय। हे भागवत स्वरूप भगवान, हे श्रीनाथ जी बाबा, हे कोटेश्वर दादा, हे प्रभु, हे दादा, हे ईश्वर, हे दीननाथ, ओम श्री हरि। बोलिए भागवत स्वरूप भगवान की जय। हे ऋषिओ, અમારા પાર્ષદો જય વિજય ઉપર આપ એટલી કરુણા કરો કે આપની શિક્ષા, આપનો શ્રાપ ભોગવી અને વહેલા પાછા બંને મારા ધામમાં આવી જાય। શનકાદિક ઋષિઓએ કહ્યું, હે પરમાત્મા, આપના આ પાર્ષદોએ મૃત્યુલોકમાં 3 જન્મ લેવા પડશે તથા તેઓનું મૃત્યુ આપના હાથથી જ થશે। આથી આપે પણ મૃત્યુલોકમાં પ્રાગટ્ય કરવું પડશે। આપના સિવાય કોઈ આપના બંને પાર્ષદોનું મૃત્યુ નહીં કરી શકે। આ પછી પરમાત્માના બંને પાર્ષદો જય વિજય એ મૃત્યુલોકમાં હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર એમ જન્મ લીધા છે। પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાને વરાહ અવતાર ધારણ કરી હિરણ્યાક્ષનો વધ કર્યો। આથી હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપ વિષ્ણુ ભગવાનને દુશ્મન માનવા લાગ્યો છે તથા હિરણ્યકશ્યપની પત્ની કયાધુ ગર્ભવતી હતી ત્યારે ઇન્દ્ર આ કયાધુને ઉપાડી ગયા હતા। તેથી હિરણ્યકશ્યપ ઇન્દ્રને પણ દુશ્મન માનવા લાગ્યો છે। ઇન્દ્ર કયાધુને ઉપાડી ગયો ત્યારે તેણીને મારી નાખવા ઇન્દ્રએ કોશિશ કરેલી। એવા સમયે જ દેવર્ષિ નારદજી ત્યાં પ્રગટ થયેલા। નારાયણ 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 એમ કરતા નારદજી એ ઇન્દ્રને રોક્યા છે અને બોધ પણ આપ્યો કે વિધિનું વિધાન તમે બદલી નહીં શકો। જે નક્કી થયું છે એ તમે ફેરફાર કરી શકવાના નથી। આથી અત્યારે તમે કયાધુને મારી નાખી પાપ કર્મ ન કરશો। તમને ભવિષ્યની બીક છે, તેથી તમે અત્યારે મૃત્યુ કરવાનું કામ કરો એ વ્યાજબી નથી, કોઈ રીતે ઉચિત ગણાશે નહીં। તમારે મોટી શિક્ષા આવા કર્મની ભોગવવી પડશે। ઇન્દ્રને દેવર્ષિ નારદ હિરણ્યકશ્યપની પત્નીને પોતાની સાથે લઈ ગયા અને ઇન્દ્રને હત્યા કરતા બચાવ્યા। કયાધુના ગર્ભમાં જે સંતાન હતા તેને નારદજીએ નીતિ
ધર્મ, સત્ય, તપ, જપ, કીર્તન એવા કર્મો કરવા બાબત સંસ્કાર આપ્યા. આ સંસ્કારના પરિણામે આ સંસ્કારના પરિણામે પ્રહલાદ જેવા બાળકનો જન્મ થયો. હિરણ્યકશ્યપને ખબર પડી, એને ખબર હતી કે ઇન્દ્ર તથા વિષ્ણુની સામે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરવા, તપ કરવા સિવાય અને વરદાન માંગવા સિવાય કોઈ રસ્તો નથી. આથી જંગલમાં જઈ તપ કાર્ય શરૂ કરતા જ એક પોપટ ઝાડ ઉપર બેઠો અને નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો. આથી હિરણ્યકશ્યપ પછી બીજી જગ્યાએ ગયા. ત્યાં પણ પોપટ નારાયણ નારાયણ એમ બોલવા લાગ્યો. પછી ત્યાંથી ત્રીજી જગ્યાએ, એમ ઘણી જગ્યાએ હિરણ્યકશ્યપ તપ કરવા બેઠા, પણ પોપટ આવું બોલતો એના દુશ્મનનું નામ નારાયણનું, એટલે એને તપ કરવામાં ધ્યાન રહેતું નહીં. આથી હિરણ્યકશ્યપે ઘરે આવી અને આખી ઘટના એની પત્નીને કહી સંભળાવી તથા તપ કરવા હવે પછી યોગ્ય સમયે ક્યારેક જાશું એમ નક્કી કર્યું. હિરણ્યકશ્યપના પત્ની કયાધુએ બહાના બતાવી ઘણી વાર પૂછ્યું કે જંગલમાં પોપટ આવીને શું બોલતો હતો. આથી હિરણ્યકશ્યપ કહે નારાયણ નારાયણ. આ રીતે અનેક વાર હિરણ્યકશ્યપના મુખેથી તેના પત્ની કયાધુએ નારાયણ નામ લેવડાવ્યું અને નારાયણ નામનું સ્મરણ કરવાથી બંને ઉપર પ્રભુની કૃપા થઈ. ત્યારબાદ હિરણ્યકશ્યપે કઠોર તપ કર્યું. ઓમ બ્રહ્મણે નમઃ. આ જપ કરી બ્રહ્માજીને હિરણ્યકશ્યપે કઠોર તપ કરી પ્રસન્ન કર્યા. હિરણ્યકશ્યપે કહ્યું, હે પ્રભુ, સર્વેષાં લોકપાલાનાં મહિમાનં યથા આત્મનઃ તપોયોગ પ્રભાવાણાં યન રિષ્યતિ કરહિચિત. ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં તમારો જેવો મહિમા છે તેવો મહિમા મારો થઈ જાય તથા તમારું જેટલું મહત્વ છે એટલું મહત્વ મારું થઈ જાય. તથા હે ભગવાન, તપસ્વીઓ યોગીઓ બધાને તમે જેવું ઐશ્વર્ય આપ્યું છે તેવું ઐશ્વર્ય મને પણ મળી જાય તથા મારું મૃત્યુ દિવસમાં નહીં, રાત્રે નહીં, 12માંથી એકેય મહિનામાં નહીં, તમારા સર્જેલા કોઈ જીવથી નહીં, પશુથી નહીં, મનુષ્યથી નહીં, કોઈ પણ પ્રકારના અસ્ત્ર કે શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, ઘર બહારે નહીં, પૃથ્વી ઉપર, આકાશમાં કે પાતાળમાંય નહીં, આમ કોઈ રીતે મારું મૃત્યુ થાય નહીં એવું વરદાન મને આપો. બ્રહ્માજીએ બધા જ વરદાન આપ્યા. આથી હિરણ્યકશ્યપ અતિ ત્રાસ ફેલાવા લાગ્યો અને પોતે જ ભગવાન છે અને બધાએ પોતાની જ પૂજા કરવી એવું કહેવા લાગ્યો.
દેવોના કાર્યો, તપ, નામ સ્મરણ, યજ્ઞો એ બધું બંધ કરાવી દીધું. બધાને ભય ઊભો થાય એવું કરવા માંડ્યો. હિરણ્યકશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને રાક્ષસી પ્રકારનું તમામ શિક્ષણ આપવા બચપણથી જ ખાસ વ્યવસ્થા કરી. ષંડ, અમર્ક એ બે આચાર્યોની નિમણૂક કરી. પણ જન્મ સમયે ગર્ભમાં જે શિક્ષણ સંસ્કાર નારદજીએ આપ્યા એ કારણથી પ્રહલાદજીએ કીર્તન, નામ સ્મરણ, ભક્તિ છોડી નહીં. અને થોડા સમય બાદ પુત્ર પ્રહલાદને બોલાવી હિરણ્યકશ્યપે પૂછ્યું, બેટા શું શીખ્યો ગુરુ પાસેથી? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું નામ સતત લેવું, તેની ભક્તિ કરવી, આથી જીવનમાં આનંદ થશે, અંતે સદગતિ પણ થશે. ભક્તિ 9 પ્રકારે કરી શકાય. આ 9 પ્રકારે ભક્તિ કરવી તેને નવોધા ભક્તિ કહેવાય છે. આ 9 પ્રકારે ભક્તિ થાય એટલે આપણે ભક્તિ કરવાના 9 રસ્તા. એમાં એક રસ્તો એ કે સાંભળીને, કથા સાંભળીએ એટલે ભક્તિ થાય. એ શ્રવણ કરીને, એ સાંભળીને એને ભક્તિ થાય. પછી કીર્તન કરીને, તો કીર્તન છે એ કરીએ તોય ભક્તિ થાય. અને નામ સ્મરણ કરીને, મનમાં નામ લીધા કરીએ, વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ, તો એવી રીતે ભક્તિ થાય. અને પાદ સેવન એટલે પગે લાગીને, તો પછી 5મી ભક્તિ આરતી, શૃંગાર, અર્ચન, એવી રીતે પણ ભક્તિ થાય. ભગવાનની આરતી કરવી, ભગવાનને ચંદન કરવા, ભગવાનને આવી રીતે શૃંગાર કરવા, એનાથી એ ભક્તિ થાય. પછી વંદન કરીએ. ભગવાન છે ભાગવતજી, તો એને આપણે વંદન કરીએ, પ્રણામ કરીએ. અને કોઈ પણ ભગવાનના મંદિરે જાય, ન્યાય વંદન કરીએ તો પણ ભક્તિ કરી કહેવાય. અને પછી 7મી ભક્તિ છે ને, એ દાસ્ય ભાવ કેળવવો, કે હું તમારો દાસ છું, હું તમારો ચાકર છું, એવો આપણે ભાવ રાખીએ તો આપણે ભક્તિ ઉત્તમ ભક્તિ કહેવાય. અને 8મી ભક્તિ એવી છે કે આત્મસમર્પણ કરીને, કે આ મારો આત્મા, મારું શરીર, એ બધું આપને હું સોંપી દઉં છું. આપે જેમ કરવું હોય એ રીતે મને તમે કરજો. દુઃખ આપવું હોય તો દુઃખ, સુખ આપવું હોય તો સુખ, આનંદ કરાવવો હોય તો આનંદ, તો એને આપણે આત્મસમર્પણ કરી દીધું કહેવાય. અને આ આત્મસમર્પણ કરવું ને, એ ઉત્તમ ભક્તિ છે. કારણ કે આપણે કોઈને એમ કહી કે હું તમારો દાસ છું, અથવા હું તમારો નોકર છું, અથવા તો હું મારા આત્માને તમને સોંપી દઉં છું, તો એ ભક્તિથી પ્રભુ રાજી થાય. અને 9મી ભક્તિ આપણે પૂજા કરીએ, એ 9મી ભક્તિ છે. આ વાત સાંભળી હિરણ્યકશ્યપ તો ઘણો ગુસ્સે થયો. પ્રહલાદને હવે શત્રુ માનવા લાગ્યો. પ્રહલાદને મારી નાખવા સુધીના બધા જ કાર્યો એમણે કર્યા. પ્રહલાદને જળમાં ડૂબાડવાનું કર્યું. પોતાની બેન હોલિકા હતી
એને કીધું કે તું આ બાળકને લઈ અગ્નિમાં બેસી જા. અને હોલિકા બળી ગઈ, પણ પ્રહલાદજી તો જીવતા જ રહ્યા. હોલિકાએ દૂષિત ઈરાદાથી મૃત્યુ નિપજાવવા માટે એને જે વરદાન હતું એનો દુરુપયોગ કર્યો. અને વરદાનનો આવી રીતે ઉપયોગ કરીએ કે આવી રીતે ઉપયોગ કર્યો એટલે હોલિકાનો નાશ થયો. પ્રહલાદજીને શ્વાસ ન લઈ શકાય એવી રીતે ખાસ ગુંગળાવવાની વ્યવસ્થા કરી અને ગુંગળાવીને મારી નાખવાનું પણ કાવતરું કર્યું, કાર્ય કર્યું. પર્વતના શિખર ઉપર લઈ ગયા, ત્યાંથી નીચે ફેંકી દેવાનું પણ પ્રહલાદજી ઉપર આ કાર્યો કરાવ્યા. પ્રહલાદજીની માતા ઉપર અસહ્ય દબાણ કર્યું અને એમ કીધું કે આ પુત્ર પ્રહલાદને તું આવું અતિશય અસરકારક ઝેર, એ ઝેર તું એને પીવડાવી એમ પણ કોશિશ કરી. પ્રહલાદજીએ પોતાની માતા કયાધુને એ સમયે સમજાવી કે હે માતા, તમારા હાથથી મારું મૃત્યુ નહીં લખ્યું હોય તો પછી તમે ઝેર આપો અને હું પી જાઉં તો પણ મારું મૃત્યુ નહીં જ થાય. અને જો તમારા હાથે મૃત્યુ મારું લખ્યું હશે તો તમે ગમે તેમ કરશો તો તમારા હાથે મારું મૃત્યુ થશે. એને આપણે અટકાવી શકતા નથી. અને પ્રહલાદજીએ એવો બોધ આપ્યો કે જન્મ, મૃત્યુ, જશ, અપજશ, લાભ અને નુકસાન, આ 6 બાબત એ ભગવાને પોતે અગાઉથી નક્કી કરી છે, એ મુજબ જ થાય છે. જશ મળવાનો છે એવું લખ્યું હોય તો જશ મળે, પછી ગમે એમ કરીએ તોય જશ મળે. અને નુકસાન થવાનું લખ્યું હોય તો નુકસાન થાય જ, પછી ગમે તેમ કરીએ તો નુકસાનથી બચી શકીએ નહીં. એટલે આ તો વિધાતાએ નક્કી કર્યું હોય એમ જ થાય છે. અને વિધાતાના હાથની વાત છે, આપણા કોઈ ના હાથની વાત આ 6 બાબતમાં નથી. આથી પ્રહલાદજી કહે છે કે તમે કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર કાર્ય કરો. અને પછી જે પરિણામ આવે એ તો વિધાતા ઉપર જ છોડવું, બ્રહ્માજી ઉપર જ છોડવું. અને ત્યારબાદ તલવાર અને તીક્ષ્ણ ધારવાળા હથિયારો, સાધનો, એનાથી પણ પ્રહલાદજીના દેહના ટુકડા કરવાનું પણ કર્યું. આવા કાર્યો હિરણ્યકશ્યપે કરાવ્યા. મહાબલશાલીઓ મારફતે બળના જુદા જુદા પ્રયોગો પણ કરાવ્યા. પ્રહલાદજીને મારી નાખવાના કાર્યો પણ કરાવ્યા. પણ કેવી રીતે પ્રહલાદજીનું મૃત્યુ થયું નહીં. અંતે હિરણ્યકશ્યપ તો કંટાળ્યો. પ્રહલાદજીને ભક્તિના કાર્યથી પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, ઝેર, આકાશ, ઝેર કે તીક્ષ્ણ હથિયારો, કોઈ પણ આવા નુકસાનકારક તત્વો છે એ નુકસાન કરતા ન હતા પ્રહલાદજીને. આ તત્વો હંમેશા પ્રહલાદજીનો બચાવ જ કરતા હતા.
પ્રહલાદજીનું મૃત્યુ નિપજાવવા હિરણ્યકશ્યપે ઘણી કોશિશ કરી, પણ કોઈ બાબતમાં ક્યારેય એને સફળતા મળી નથી. અને પછી તો ભરી સભામાં એણે ગોઠવણ કરી, પ્રહલાદજીને બોલાવ્યા અને પૂછ્યું કે તારા ભગવાન ક્યાં છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાશ્રી, એવું પૂછો કે મારા ભગવાન ક્યાં નથી. બધી જગ્યાએ છે, ક્યાં નથી પૂછો. એવી કઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન નથી. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ. આ મારા ભગવાન જલમાં, પૃથ્વી ઉપર, આકાશમાં, પાતાળમાં, કણ કણમાં છે. બ્રહ્માંડમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં પ્રભુ નથી. હિરણ્યકશ્યપ ને જાણે કે આવો જ જવાબ આપશે એવું એને અનુમાન તો હશે જ, કે એમ જ કહે કે મારા ભગવાન બધે છે. અને એટલે એને પહેલાથી એવો જવાબ મળે એટલે પહેલાથી જ એવી વ્યવસ્થા કરી હતી કે એક થાંભલો અતિશય આગથી એવો તપાયો હતો અને લાલ લાલ અંગાર જેવો થઈ ગયો હતો અગ્નિથી. આવો થાંભલો બનાવ્યો અને આ થાંભલાને બતાવી અને કીધું કે હે પ્રહલાદ, આ થાંભલામાં તારા ભગવાન છે? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, ચોક્કસ એમાંય છે મારા ભગવાન. તો પછી હિરણ્યકશ્યપે કીધું કે તું આ થાંભલાને ભેટી પડ. એટલો બધો તપાવેલો હતો ને કે આપણે આટલા બધા દૂર હોય તોય એની આગ લાગે. તો પછી અને નજીક જઈને એને ભેટી પડવાથી તો આખું શરીર તરત બળી જાય. આવી વ્યવસ્થા એને મારવા માટે કરી હતી. અને પછી પ્રહલાદજી આગળ ગયા તો શ્રી હરિ અને થાંભલામાં જોતા એને થોડોક સંકોચ તો થયો જ. ભક્તો હતા તોય આમ ભક્તો નહીં, સંકોચ તો થાય જ. કારણ કે આખરે તો મનુષ્ય અવતાર અથવા તો અવતારી જીવ. એટલે પણ ભગવાને એને મદદ કરી. ભક્તને હંમેશા ભગવાન મદદ કરે અને સંકેત ઈશારો તો કંઈક કરે જ. એમ પ્રહલાદજીને પણ ભગવાને મદદ કરવા સંકેત કર્યો કે એ લાલ લાલ થાંભલો તપાવેલો હતો એવો જોરદાર. તો એમાં એને લાલ કીડીઓના દર્શન થયા. એટલે પછી પ્રહલાદજીને એમ થયું કે આ થાંભલામાં જો અગ્નિ જરા ક્યાંય હોય તો કીડીઓ કઈ ન્યા લાલ કીડી તો ન જ હોય. સેજે તપારો હોય તો કીડીઓ ભાગી જાય. એટલે ભગવાને એવી ખાતરી કરાવી કે જો આ કીડીઓ છે એટલે આ થાંભલો તને કાંઈ અસર નહીં કરે. એટલે પ્રહલાદજી ત્યાં જઈ અને થાંભલાને ભેટી પડ્યા. અને પ્રહલાદજી હતો પછી નારદ અને નારાયણ નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ એમ કીર્તન કરતા હતા. જેવા સ્તંભને ભેટ્યા કે પ્રહલાદજીને કાંઈ કષ્ટ ન થયું. પણ હિરણ્યકશ્યપના આવા અધમ કૃત્ય એનાથી આખું બ્રહ્માંડ ડોલવા લાગ્યું.
પરમાત્મા શ્રી હરિ પણ અતિ ને અતિ ગુસ્સે થયા. આવા દૈત્યને વધારે સમય પૃથ્વી ઉપર જીવિત રહેવા દેવાનું પ્રભુને જરા પણ યોગ્ય ન લાગ્યું. આ સ્તંભ ઊભો ફાટ્યો. થાંભલાના ઊભા આમ વચ્ચેથી ઊભા બે ભાગ થઈ ગયા અને એમાંથી અડધું સિંહનું અડધું મનુષ્યનું એમ નૃસિંહ સ્વરૂપ પ્રગટ થયું. આ સ્વરૂપ ક્ષણવારમાં તો એકદમ વિરાટ બની ગયું. આ નૃસિંહના સ્વરૂપમાં ભગવાન શ્રી હરિ એમણે પ્રાગટ્ય કર્યું છે. આ સ્વરૂપ પોતે ભગવાને લીધું છે. ખાસ પ્રહલાદજીને મારવાના હેતુ હે પ્રભુ હિરણ્યકશ્યપને મારવાના હેતુથી જ બોલીએ નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. નૃસિંહ ભગવાને હિરણ્યકશ્યપને ઉચક્યો. સંધ્યાનો સમય થયો અને ઘરમાંય નહીં બારેય નહીં પણ ઉંબરામાં લઈ આવ્યા. પશુથી નહીં માણસથી નહીં પણ બંનેનું સંયુક્ત સ્વરૂપ લીધું. નર અને સિંહ આકાશમાં નહીં જમીન ઉપર નહીં પાતાળમાંય નહીં પણ પોતાના ખોળામાં રાખ્યો. આથી અસ્ત્રોથી નહીં કે શસ્ત્રથી નહીં પણ પોતાના એટલે સિંહના નખથી 12 મહિનામાં નહીં પણ ખાસ અધિક મહિનો પુરુષોત્તમ માસ એની રચના કરી અને એ મહિનામાં પણ રચના કરી અને આ હિરણ્યકશ્યપને મારવા માટે જ અને કોઈથી જન્મ્યા નહીં એટલે સ્વયં પ્રગટ થયા છે. આમ બ્રહ્માજીએ જે રીતે મૃત્યુ ન થાય તે બધું જ મંજૂર રાખી અને સ્પેશિયલ ખાસ ગોઠવણ કરી આ હિરણ્યકશ્યપનો વધ કર્યો છે. આપણે જરાક વિનોદ ખાતર એવું પૂછીએ કે એ વખતે આ 7 વાર નહીં હોય? 7 વાર છે એ પછીથી થયા હશે. નહીતર તો એમ માગી લે કે 7 વારમાંય નહીં. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. પણ જો એવું માગ્યું હોત ને કે 7 વારમાંય મારું મૃત્યુ ન થાય તો પછી હું કરત કે જ્યાં જમણવાર હોય ને જમણવાર ન્યા મૃત્યુ કરત. આ તો એક વિનોદ ખાતર આપણે કથાને જરાક વધારે અસરકારક બનાવવા કહીએ છીએ. પૃથ્વી ઉપરથી મોટો ભાર ઘટાડ્યો અને પ્રભુનો ક્રોધ ગુસ્સો એટલો બધો વધારે દેખાતો હતો કે વધારે સમય આવી સ્થિતિ રહે તો જીવોનું અસ્તિત્વ જ પછી નાશ પામે. આથી પ્રભુને
શાંત કેમ કરવા? આ પ્રશ્ન દેવો સહિત બધાને ચિંતા કરવા લાગ્યા, ઉપાય શોધવા લાગ્યા. બધાએ નક્કી કર્યું કે પ્રભુના પત્ની મહાલક્ષ્મી માતાને પ્રભુને વિનવશે અને પ્રભુનો ગુસ્સો શાંત થઈ જશે. આથી બધા દેવો, ગણો, ઋષિઓ, બ્રહ્માજી, મહાદેવજી બધા મહાલક્ષ્મી માતા પાસે ગયા અને પ્રભુનો ગુસ્સો શાંત કરો એવી વિનંતી કરી. મહાલક્ષ્મીજીને તો તુરત જ તૈયારી કરી અને સાથે જ ગયા અને સત્વરે પ્રભુનો ગુસ્સો શાંત થઈ જશે એવું મહાલક્ષ્મી માતા માનતા હતા. પરંતુ પ્રભુનું આવું સ્વરૂપ જોતા જ મહાલક્ષ્મી માં મૂર્છિત થઈ ગયા. માતા શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા. હવે બ્રહ્માજી, મહાદેવજી, ઋષિઓ, દેવો, ઇન્દ્ર બધાએ નક્કી કર્યું કે આ પ્રહલાદજીને બચાવવા તો પ્રભુએ રૂપ ધારણ કર્યું છે. આ રૂપ ધારણ જો પ્રભુ ન કરે તો દૈત્ય હિરણ્યકશ્યપનું મૃત્યુ થાય જ નહીં. આથી પ્રહલાદજીને પ્રભુ પાસે મોકલ્યા અને પ્રહલાદજીએ ભક્તિ કરી હતી અને પ્રભુ એ ભક્તિથી પ્રસન્ન થયા હતા. આથી પ્રહલાદજી તો શ્રીમન નારાયણ 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 એમ કીર્તન કરતા કરતા પ્રભુની પાસે પહોંચી ગયા. પ્રભુએ તો પ્રહલાદજીને પ્રેમથી ઉચકી લીધા, પોતાના ખોળામાં બેસાડ્યા તથા સિંહની લાંબી જીભ હોય છે તે બહાર કાઢી પ્રભુ તો પ્રેમથી પ્રહલાદજીને વહાલ કરવા લાગ્યા, ચાટવા લાગ્યા. પ્રભુનો ગુસ્સો તદ્દન શાંત થઈ ગયો. પ્રભુએ પ્રહલાદજીને વરદાન માંગવા કહ્યું ત્યારે પ્રહલાદજી કહે કે ભક્તિ એટલા માટે નથી કરી કે ભક્તિ ખર્ચી નાખું અને એના બદલામાં વરદાન માગું તો ભક્તિ પછી કરી ન કહેવાય અને આપની પ્રસન્નતા મારી ઉપર પછી રહે નહીં. કારણ કે ભક્તિ કરી એના બદલામાં આપે મને વરદાન આપી દીધું તો એટલે એ મેં ભક્તિ પછી કરી ન કહેવાય. તો જેમ નોકરી કરે એના બદલામાં પગાર લઈ લેવો તો પછી એ નોકરનો કોઈ ઉપકાર ન કહેવાય અને એ તો વળતર લીધું કહેવાય. શેઠ અને નોકરનો રિશ્તો પછી બંધાઈ જાય. ભક્ત અને ભગવાનનો રિશ્તો બંધાય નહીં. પણ ભક્તિ કરીએ એના બદલામાં વરદાન ન માગીએ તો માત્ર ભગવાનનો પ્રેમ, ભગવાનની ચિંતા, ભગવાનની પ્રસન્નતા, ભગવાનની કૃપા જ આપણે માગવી જોઈએ. એટલે ભક્તિ કરીને વરદાન માગવાનું નથી એમ કહ્યું છે અને એના બદલામાં
ભક્તિના બદલામાં તો ભક્તિ જ માગવી, ભક્તિ સિવાય કાંઈ માગવું નહીં. પ્રહલાદજીએ એવી વિનંતી કરી કે મારા અસુર પિતાને મુક્તિ થાય એવું કરજો. ત્યારે પ્રભુએ કહ્યું કે જે કુટુંબમાં તમારા જેવા ભક્ત જન્મે એ કુટુંબની એ ભક્તની 21 પેઢી એની મેળે તરી જાય છે, આપોઆપ તરી જાય, માગવાની જરૂર નહીં. કે ભક્તિ કરીએ અને આવા ભક્ત ઉત્પન્ન થાય, આપણે ભક્ત બનીએ તો આપણે પછી માગવું ન પડે, એની મેળે મેળે ઓટોમેટિક 21 પેઢી તરી જાય. પછી વરદાન માગવાનું તો આપણું જમારીએ, માગવું ન પડે. ભક્ત બનીએ ઉત્તમ તો આપણે 21 પેઢી એની મેળે તરી જાય ઓટોમેટિક. એવું પ્રભુએ કીધું છે. અને આ ભાગવતજીની કથા એ તો ઉત્તમમાં ઉત્તમ ભક્તિઓ, ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે. 9 પ્રકારની ભક્તિ કીધી, પણ સૌથી ઉત્તમ ભક્તિ આ ભાગવતજી. અને પ્રભુએ કીધું કે તમારી બધી પેઢી તો તરી જ જશે, પણ તમે કંઈક વરદાન માગો, એવું પ્રહલાદજીને કીધું. ત્યારે પ્રહલાદજીએ પ્રભુને કહ્યું, આપ ઘણો આગ્રહ કરો છો તો એક કૃપા કરો. ત્યારે પ્રભુને એમ થયું કે તો સારું, લે માગવાનું તને ઈચ્છા તો થઈ, હું આગ્રહ કરું છું તો તને એમ તો થયું કે એક કૃપા કરો, એવું તો માગવાની ઈચ્છા થઈ. તો પછી ભગવાનને એમ થયું કે હમણાં કંઈક માગશે, એને મારા પછી એની ઉપાધિ ઓછી. ત્યારે પ્રહલાદજીએ તો એવું માગ્યું કે હે પ્રભુ, મારા હૃદયમાં ક્યારેય કાંઈ માગવાની કામના જ ન જાગે, એવું કરો. પ્રભુ આથી પ્રહલાદજીની ઉપર ઘણા પ્રસન્ન થયા અને કહ્યું, તમે બધી પરીક્ષામાંથી પાસ થઈ ગયા છો. આ કથા ઉપરથી એવો બોધ આપ્યો છે કે યુવાન વયે બાલ અવસ્થામાં બધા આપણા શરીરના ભાગો, આંખ, કાન, નાક, હાથ, પગ, હૃદય, શરીર આખું મજબૂત હોય ત્યારે ભક્તિ કરવી એ ઉત્તમ છે. વૃદ્ધાવસ્થામાં શરીર આખું નબળું પડી ગયું હોય ત્યારે ભક્તિ કરવામાં શરીરના પાર્ટ કામ ન લાગે, તેથી ભક્તિમાં આપણને બાધા ઉત્પન્ન થાય છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, પલિતમ મુંડમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વહીનમ જાતમ વૃંદમ. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, ગૃહીત્વા દંડમ
ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચતિ આશા પિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂંઢમતે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાને પ્રહલાદજીને આશીર્વાદ આપતા કહ્યું છે, હે પ્રહલાદજીએ કાંઈ માગ્યું નથી હો, તો પણ ભગવાને આશીર્વાદ આપતા પ્રહલાદજીને એવું વરદાન આપ્યું કે હવે પછી તમારી પેઢીમાં તમારા વંશમાં કોઈનો હું વધ નહીં કરું. ભલે તમારા વંશો ગમે તેવા રાક્ષસી પ્રકારના કર્મો કરે તથા તમે અનંતકાળ સુધી રાજસુખ ભોગવશો. આવું પ્રભુએ પ્રહલાદજીને વરદાન આપ્યું અને અંતે પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરશો. પ્રભુએ આ વરદાનના કારણથી પ્રહલાદજીના વંશમાં જે બાણાસુરની કથા આપણે કીધી એ બાણાસુરને આ પ્રભુએ માર્યો નથી, એનો વધ કર્યો નથી. અને આટલી નાની વયમાં પ્રહલાદજીએ ભક્તિ કરી અને 21 પેઢીને મોક્ષ કરાવ્યા છે અને તપના કાર્યો કરાવ્યા છે. હા, 21 પેઢી એટલે કે 7 પેઢી આપણી 7 પેઢી ઉપર અને નીચે, આપણી ઉપર અને નીચે આપણી 7 પેઢી હોય ને, એક ઈ પછી 7 પેઢી આપણી માં એની 7 પેઢી અને 7 પેઢી આપણા પિતાજી. એક તો આપણી માની, આપણા પિતાની, એ 7 પેઢી એમ 21 પેઢી છે એ તરી જાય એને મોક્ષ મળે છે. તો આપણે તો હાવ સામાન્ય બાબત કે ભાઈ બેન માતા પિતા એની એકલી જ મોક્ષ ગતિ કરાવી હોય તો હાવ સરળતાથી થઈ જાય. અને આ ભાગવતજીની કથા એ મોક્ષની જ કથા છે. એટલે આપણને ક્યારેય એવું લાગે, જોકે આપણે કથા કરવાનો વિચાર આવે એ એક ઉત્તમ વિચાર જ છે, એકદમ ઉત્તમ વિચાર છે કે આપણે કથા કરાવી. એનાથી ઉત્તમ એકેય છે જ નહીં કામ કાર્ય. એટલે એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણને એવો વિચાર આવે કે કથા કરાવવી છે તો એને તાત્કાલિક અમલમાં મૂકી દેવો. પછી તો શું થાય કે આપણે પછી કરશું, તો પછી એવો વિચાર કરીએ તો પછી કઈ મેળ પડે ને આળસ થઈ જાય. જેમ આપણે બાળક ન હોય કે એને આપણે નિશાળે મોકલતા હોય, એમાં એક દી આપણે એમ કહી કે તો કાંઈ વાંધો નહીં, તારે બરોબર નથી તો તું આજે ન જાતો, તો પછી કાંઈ નહીં જાય, પરમ દી નહીં જાય, પછી ક્યારેય નહીં જાય અને એમ કહેશે કે હવે મને નિશાળે જવું જ નથી, એમ ટેવ પડી જાય બાળકને. એક દી નહીં જવા દે તો પછી એને કાયમ પછી નહીં જવાની એવું થશે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે સત્કર્મો કરવાનું
સત્સંગ કરવાનું, કથા કરવાનું કે એવો કઈ વિચાર આવે આપણને, તો આપણે તુરત જ એનો અમલ કરી જ નાખવો. નહીતર એમાં આપણે બેદરકાર રહેવું નહીં. અને કળિયુગમાં ઘણા સંતાનો તો હું મા બાપની સેવાય કરતા ન હોય. હવે એવા સંજોગોમાં હવે એ હું મા અને બાપ, માતા અને પિતા એને સેવાય નથી કરતા પોતે, તો પછી માતાની 7 પેઢી, પિતાની 7 પેઢી એ સંતાનો કેવી રીતે તારી શકે? ખાલી પોતે સેવાનું કામ નથી કરતા તો એ સંતાનો પછી માતા પિતાની 7 પેઢી કેમ તારી શકે? એટલે માતા પિતાની સેવા કરવી અને પછી જ મા બાપનું ઋણ ચૂકવાઈ જાય. એટલે અને એના માટે આપણે પછી માતા પિતાને મોક્ષ ગતિ કરાવવા જીવતા હોય ત્યારે જ કથા સંભળાવવાની હોય. પછી એ વયા જાય પછી કોને ખબર? આપણે તો કઈ જાણતા નથી કે એનું ક્યાં ગતિ થઈ. એટલે આપણે જો માતા પિતાનું ઋણ ચૂકવવું હોય તો એની હયાતીમાં જ, અમારો તો એવું કહેવાનું છે કે બધા ભાગવતકારો એવું કહે છે કે માતા પિતા જીવતા હોય ત્યારે જ કથા કરાવે અને એને સંભળાવે, એટલે એનું મૃત્યુ સુધરે અને પરમ ધામ મળે. નહીતર હવે માતા પિતા ઈ છે તો ભલે રહ્યા, એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણને ક્યાં ટાઈમ છે? આપણે તો પૈસા પૈસા પૈસા, સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ, દુનિયા દુનિયા ને દુનિયા. તો એવા કાર્યો કરવા એનાથી કઈ મળવાનું નથી. દુનિયાના કાર્યમાં રચ્યા પચ્યા રહીએ તો શું મળે? બહુ તો પૈસા મળે, ઘરેણા મળે, મકાન મળે, બીજું શું મળે? અને ઈ કઈ ભેગું લઈ જવાનું? ઈ તો આખરે તો કામ લાગવાનું નથી. તો માતા પિતાની સેવા કરવી અને એનું ઋણ ચૂકવવું અને પછી એમની હયાતીમાં જ એને મોક્ષ કરાવી દેવો અને હયાતીમાં એનું મૃત્યુ તો સુધરે અને એની હયાતીમાં જ કથા કરાવી, એવું કહેવામાં આવ્યું છે. એટલે મોટે ભાગે આપણે પહેલા જ કથા કરવાની અને સંભળાવવાની. અને આ કથા એ તો પ્રભુ પોતે અને એમની પોતાની કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ સાધન કહ્યું છે. આનાથી વધારે કોઈ ઉત્તમ સાધન એવું છે જ નહીં કે જે કાયમી જીવનને ધન્ય બનાવે, મૃત્યુને સુધારે તથા મૃત્યુ બાદ પણ પ્રભુનું ધામ પ્રાપ્ત કરાવે. એ આ માત્ર ને માત્ર કથા જ છે. આના સિવાય બીજું એકેય તત્વ એવું નથી કે જે પાપનો નાશ કરે અને આટલું કલ્યાણ કરે. આમ સપ્તમ સ્કંધની કથા અહીંયા વિરામ પામે છે, પૂર્ણ થાય છે. ત્યાર પછી આ પ્રહલાદજીની કથાનો બોધ અષ્ટમ સ્કંધમાં કહેવામાં આવ્યો છે. ભગવાન જ્યારે કોઈ પણ જીવ ઉપર કૃપા કરે છે ત્યારે તે જીવને
એની માગણી કરતાંય પણ વધારે આપે છે, આવડત કરતાંય વધારે આપે છે, એનામાં કૌશલ્ય હોય એના કરતાંય વધારે આપે છે. એવા ભગવાન કરુણાના કરનારા છે. હિરણ્યકશ્યપ એને કેટલી સંપત્તિ, કેટલો વૈભવ અને મૃત્યુ પણ એની ઈચ્છાથી જ થાય એવા વરદાન માંગ્યા હતા કે હું આવું થાય તો જ, નહીતર નહીં, અહીંથી ન થાય, અહીંથી ન થાય, અહીંથી ન થાય. આવું હિરણ્યકશ્યપને તપ કરવાથી વરદાન મળ્યું છે. આમ તપ કરવાથી, ભક્તિ કરવાથી હંમેશા પ્રભુ વરદાન માગે, અને વરદાન ન આપીએ તો, વરદાન ન માગીએ તો એ ઘણું ઘણું આપે છે. એવા પ્રભુ છે. એટલે એમની કૃપા માત્ર ને માત્ર ભાગવતજીની કથા સાંભળવાથી, કહેવાથી, એનું ચિંતન કરવાથી, એનું સ્મરણ કરવાથી જ થાય છે. અને સત્સંગ કરવાથી પણ જીવન ધન્ય બને છે. ઝેર એ તો એવું તત્વ છે કે એક ભાવને બગાડે. જ્યારે કામ, વાસના એ તો એવા તત્વો છે કે આ જન્મ તો બગડે પણ પછીનો જન્મ એ બગડે. એટલે કામ, વાસના એમાં પડવું નહીં અને એનાથી બચવું. અને એ તો એટલા બધા ખતરનાક છે, અને એનાથી બચવા માટેનો માત્ર ને માત્ર એક જ રસ્તો આ કથા, અને પ્રભુ જ બચાવે. અને હાલમાં 7મા મનુનો મન્વંતર યુગ ચાલે છે, એટલે હજી બીજા 7 મનુના યુગ બાકી છે. 14 મનુનો સમય એટલે એક કલ્પ કહેવાય. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ થાય, અને એક દિવસ પછી બીજો દિવસ. એમ બ્રહ્માજી છે ને એ 100 વર્ષ પૂરા થાય પછી પ્રલય કરે છે. એટલે આ બહુ અઘરી વાત છે કે બીજા 7 યુગ એટલે 14 મનુનો સમય થાય, 14 મનુનો સમય પસાર થાય એને એક કલ્પ કહેવાય. અને આ એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. આવા બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ને પછી પ્રલય થાય. એટલે તો અનંત કાળ સુધી એમ. એટલે ઘણા ઋષિઓને, ઘણા મુનિઓને એને એવા બધા ભગવાને કે કલ્પ સુધીના આયુષ્ય આપ્યા. કલ્પ સુધી એટલે ક્યારે પૂરું જ ન થાય એનું આયુષ્ય. જેમ માર્કંડ ઋષિ હતા, એમણે તપ કર્યું શિવજીનું, તો એને કલ્પો સુધી આયુષ્ય લંબાવી આપ્યું છે. અને પછી પ્રલય થાય છે. આમ આ દિવ્ય કથા આપણે એને વિરામ આપીશું અને પછી કથા આપણે આગળ કહીશું. બોલીએ નારાયણ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ, હરિ હરિ, હરિ હરિ, હરિ હરિ, શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ.